આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નીરવ કંસારા. તાપી જિલ્લા સ્થિત વ્યારા સુગર મિલમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો દ્વારા શેરડી પિલાણ સિઝનનો શુભારંભ કરાવીને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વેળાએ સરકારની પશુપાલનલક્ષી વિવિધ યોજનાઓ તથા દૂધ મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજનાના મંજૂરીપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ વ્યારા નગરપાલિકાના 53 કરોડ 74 લાખના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરાયું હતું. જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રંગેચંગે કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે લોકકલ્યાણની 20 વર્ષની ગાથા, આદિવાસી સંસ્કૃતિ અને વિરાસત, કળા કારીગરી, લોકલ ટુ ગ્લોબલ, ઉદ્યોગ સાહસિકો, કારીગરોના કળાનું પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. આ દરમિયાન જુદા જુદા સ્ટોલનું નિરીક્ષણ અને વિકાસ રથનું પ્રસ્થાન મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા 21 નવેમ્બરના રોજ કિસાન પખવાડિયા દરમિયાન કિસાન લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં બેંક ઓફ બરોડા ઝોનલ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર, રિજનલ હેડ અને જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાની બેંક ઓફ બરોડાની 20 શાખાઓ સાથે મળીને ધિરાણ કેમ્પમાં 10 કરોડ 46 લાખથી પણ વધુ રકમના લોન મંજૂરીપત્રોનું 146 ખેડૂતોને એક દિવસમાં વિતરણ કરવામાં આવેલ હતું. તાપી જિલ્લાના વ્યારા ખાતે વયવંદના આયુષ્માન કાર્ડ અંગેનો કેમ્પ વ્યારાના સિનિયર સિટીઝન ક્લબ ખાતે યોજાયો હતો. સરકારની આરોગ્યની લગતી આ યોજનામાં 70 કે તેથી વધુ વયના વયોવૃદ્ધ માટેની છે. આ યોજનાનો લાભ સિનિયર સિટીઝન ક્લબ ખાતે 100થી વધુ લોકોએ લાભ લીધો હતો. તાપી જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ 2013 તથા શી બોક્સ પર ફરિયાદ કરવા અંગે જાગૃતતા લાવવા માટે કાયદાકીય સેમિનાર યોજાયો હતો. આ કાયદા હેઠળ ફરિયાદ નોંધણીની પ્રક્રિયા અને કાયદાના ઉલ્લંઘન બદલ થતી શિક્ષા સહિત મહિલાઓએ જાગૃતિ અને મજબૂત બની તેમની સાથે થતા જાતીય સતામણી અંગે આંતરિક સમિતિ અથવા પોલીસ ફરિયાદ કરવા અંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ફિટ ઇન્ડિયાના સ્લોગનને સાકાર કરવા માટે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા રાજ્યના મીડિયાકર્મીઓ માટે રેડક્રોસ સોસાયટીના સહયોગથી ઠેર ઠેર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાપી જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તાપી જિલ્લાના 23 જેટલા પત્રકાર મિત્રોએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. દેશના ભવિષ્ય સમા બાળકોના સર્વાંગી વિકાસને માટે કટિબદ્ધ થઈ સરકાર અને તેનો વિભાગ કામગીરી કરી રહ્યો છે. જેના ઉપલક્ષમાં વ્યારા ખાતે જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસને માટે એક માર્ગદર્શિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ, આંગણવાડી કાર્યકર, તેડાગરની બાળકોને કઈ રીતે શિક્ષણ તરફ વળવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિશ્વ એઇડ્સ દિને નિમિત્તે એઆરટી સેન્ટર તાપી જિલ્લા જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જનજાગૃતિનું આ રેલીમાં આરોગ્ય વિભાગના કર્મીઓ, જિલ્લાની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના 30 જેટલા ખેડૂતો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગે સીઓઈ ઉકાઈના વડા ડોક્ટર સ્મિથ લેન્ડે વર્લ્ડ સોઇલ ડેનું મહત્વ અને જમીન સંરક્ષણનું મહત્વ બાબતે કાર્યક્રમમાં ઉપસ્થિત માછીમારોને વિગતે જાણકારી પૂરી પાડી હતી. ભારત દેશનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે, ત્યારે ખેતીને લગતી તમામ સરકારી યોજનાકીય કે ખેતીલક્ષી માહિતી ખેડૂતોને મળી રહે તે દિશામાં સરકાર સમયાંતરે કામગીરી કરતી આવી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો ગયો. આ કૃષિ મહોત્સવ દરમિયાન આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે નિષ્ણાતો અને અગ્રેસર ખેડૂતો દ્વારા માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગેની માહિતી અપાઈ હતી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના 68મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે
તાપી જિલ્લાના વ્યારામાં આવેલ ડોક્ટર આંબેડકર ભવન ખાતે આંબેડકર લાયબ્રેરીમાં વાંચન માટે આવતા વિદ્યાર્થીગણ ઉપરાંત વ્યારાના નગરજનો બહુજન સમાજના આગેવાન મિત્રો યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હમણાં જ આપે તાપી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું જેના લેખક હતા નીરવ કંસારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.